ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભાના 2022ની આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં 2024ની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભંગાણના દૂર શરૂ થયા છે. 2022 વિધાનસભા ઉમેદવાર વિપુલ સખિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને મોડી રાત્રે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. આજે ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે વિપુલ સખિયાએ પત્રકાર પરિષદ બોલાવી ભૂપત ભાયાણી સાથે અન્ય કાર્યકરો સહિત 3 તારીખે ભેસાણ ખાતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. હું વિપુલ સખિયા 2022 વિધાનસભા પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી. ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈને મેં મારું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને આજે પત્રકાર પરિષદમાં હું પણ કહું છું તમને કે 2022માં જે પણ લોકોએ મને સાથ સહયોગ અને મારી સાથે રહ્યા છે એવા તમામ કાર્યકર્તાઓ અને ધોરાજી ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને 30,000ની નજીક જેટલા મતો આપ્યા હતા. ચૂંટણી પહેલા પણ સતત લોકો માટે સવારથી સાંજ સુધી હું 1.5 વર્ષ સુધી સતત લોકોના પ્રશ્નોને વાચા આપતો રહ્યો હતો અને રાજીનામા આપ્યા બાદ પણ હું હર હંમેશ ઉપલેટા અને ધોરાજીની જનતા માટે કે કોઈ પણ કામ હશે હંમેશા હું દરેક કામ માટે તત્પર રહીશ. મારી સાથે મારા આંદોલનકારી આગેવાન જસ્મીનભાઈ હિરાણી તેમજ ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ અને ઘણા બધા કાર્યકર્તાઓ આવનારી 3 તારીખે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા તેમજ ઘણા બધા જિલ્લાના આગેવાનો સાથે ભૂપતભાઈ ભાયાણી સાથે અમે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થવાના છીએ. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.